શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। વાવાઝોડાના ટ્રેકમાં મોટો ફેરફાર નોંધાયો છે। દરિયામાં ઘણું દૂર ગયા બાદ વાવાઝોડું વળાંક લેશે। અગાઉના ટ્રેક કરતા નવા ટ્રેકમાં ઘણો તફાવત। સીધી ગુજરાત તરફ દિશા રહેવાની સંભાવના ઓછી છે, પરંતુ હાલ દ્વારકાથી 770 કિલોમીટર દૂર છે શક્તિ વાવાઝોડું। હાલ દરિયામાં પવનની ગતિ 135 કિલોમીટર 70 કિલોમીટરની ગતિથી પશ્ચિમમાં આગળ વધી રહ્યું છે, તો વાવાઝોડું કાલ સવાર સુધીમાં વળાંક લઈ શકે છે। આ વાવાઝોડું ફરી યુટર્ન લઈને ગુજરાત તરફ આવી શકે છે તેવા પ્રકારના સમાચાર। દરિયામાં ઘણું દૂર ગયા બાદ આ વાવાઝોડું વળાંક લેશે તેવા સમાચાર। અગાઉના ટ્રેક કરતા નવા ટ્રેકમાં ઘણો તફાવત રહેવાની પણ શક્યતા છે। સીધી ગુજરાત તરફ દિશા રહેવાની સંભાવના ઓછી છે। ત્યારે હાલ વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા લખમણ જોડાઈ ગયા છે। લખમણ, શક્તિ વાવાઝોડાને લઈને જે આ મોટા ફેરફાર સામે આવી રહ્યા છે, વિગતે જણાવશો। જી પ્રીતિ, અત્યારે જે શક્તિ વાવાઝોડાનો જે 24 કલાક પહેલાનો જે હવામાન વિભાગ તરફથી જે સંભવિત ટ્રેક જાહેર કરવામાં આવ્યો હતો, તેમાં એ જે વાવાઝોડું છે તે લગભગ મધ્ય અરબ સાગરથી વળાંક લઈ રહ્યું હતું, પરંતુ હવે ઓમાનનો દરિયાકાંઠો છે એની એકદમ નજીક પહોંચ્યા બાદ વાવાઝોડું વળાંક લે એવી સંભાવના છે। અને વળાંક લીધા બાદ પણ તેની જે દિશા છે થોડી દક્ષિણ પૂર્વ તરફ રહે એવી સંભાવના છે। મતલબ કે જે ગઈકાલના ટ્રેકમાં જોવા મળ્યું હતું કે તેની દિશા સીધી ગુજરાતના દરિયા કિનારા તરફની હતી, પરંતુ હવે જે ટ્રેક જે નવો સામે આવ્યો છે, જે સંભવિત ટ્રેક છે, એમાં મોટો ફેરફાર છે। અને જે વાવાઝોડું છે એ યુટર્ન લીધા પછી દક્ષિણ પૂર્વ દિશામાં થોડું આગળ વધે એવી સંભાવના છે। અને ગુજરાતના દરિયાકાંઠાથી સેંકડો કિલોમીટર દૂર છે, લગભગ 800-850 કિલોમીટર દૂરથી એ વળાંક લેશે અને ત્યારબાદ એ નબળું પડવાની શરૂઆત થઈ જશે। એટલે ગુજરાતના દરિયાકાંઠા સુધી તેની કોઈ અસર પહોંચે એવું હાલ જે નવો ટ્રેક આવ્યો છે એના ઉપરથી નથી લાગી રહ્યું કે ગુજરાતના દરિયાકાંઠા સુધી તે પહોંચી શકે। એટલા માટે ખેડૂતો માટે આ ખૂબ જ રાહતના સમાચાર છે। જે ટ્રેક જે નવો સંભવિત જાહેર કરવામાં આવ્યો છે, હજુ પણ હવામાન વિભાગ દ્વારા 11:30 વાગે વધુ આના ઉપર વિગતો જાહેર કરવામાં આવશે। એના ઉપરથી પણ ખ્યાલ આવશે કે ખરેખર વાવાઝોડું છે ક્યાંથી વળાંક લેશે। હાલ જે વાવાઝોડું છે તે દ્વારકાથી 770 કિલોમીટર દૂર છે અને ત્યાં જે પવનની ગતિ છે લગભગ 120 થી લઈને 135 કિલોમીટર પ્રતિ કલાક જેટલી છે। અત્યારે તે લગભગ 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમ તરફ ઓમાન તરફ આગળ વધી રહ્યું છે અને હજુ પણ આજ સાંજ સુધી તેની ગતિ ઓમાન તરફ જ રહેશે। ઓમાનની દરિયાકાંઠાના દિશા તરફ જ તે આગળ વધશે અને ત્યારબાદ તે વળાંક લઈ શકે છે અને લગભગ રાત સુધીમાં જે વાવાઝોડું છે અત્યારે ગંભીર સ્વરૂપમાં છે તે થોડું નબળું પડે અને વાવાઝોડાની કેટેગરીમાં આવશે અને લગભગ પવનની સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાક થઈ જશે। ત્યારબાદ આવતીકાલ સવાર સુધીમાં તે વળાંક લઈ શકે છે અને ત્યારે તેની ગતિ છે તે ખૂબ જ ઘટી ગઈ હશે। પ્રીતિ જી, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે અત્યારે જે આ સમાચાર સામે આવ્યા છે ખેડૂતો માટે રાહતના સમાચાર છે। જો કે વધુ વિગતે 11:30 બાદ જ્યારે હવામાન વિભાગ દ્વારા વધુ માહિતી આપવામાં આવે ત્યારે ખ્યાલ આવશે, પરંતુ હાલ માટે તો આ સમાચાર રાહતના સમાચાર। તો હાલ જે રીતે પરિસ્થિતિ સર્જાઈ છે આ વાવાઝોડાની તેને મેપના માધ્યમથી સમજીશું। દ્વારકાથી 770 કિલોમીટર હાલ આ વાવાઝોડું દૂર છે, પરંતુ આ આવતીકાલ સુધીમાં યુટર્ન લઈને ગુજરાત તરફ આવી રહ્યું છે। પરંતુ અત્યાર સુધીની જે વિગતો છે આ વાવાઝોડાને લઈને કે આ જ્યારે યુટર્ન લઈને ગુજરાત તરફ આવશે ત્યારે એ નબળું પડી શકે છે, એટલે કે આ વાવાઝોડું હવે ખેડૂતો માટે એટલું ખતરનાક નહીં રહે તેવા પ્રકારના સમાચાર છે। જો કે હવામાનની વાત છે, ક્યારે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાય તે કોઈને ધ્યાનમાં હોતું નથી, તેમ છતાં હાલ તો આ પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો આ પરિસ્થિતિ ખેડૂતો માટે અત્યાર માટે આ રાહતના સમાચાર છે। હવામાન વિભાગની આગાહીઓ અનુસાર આ ઉપરાંત વાવાઝોડાની પરિસ્થિતિ વચ્ચે અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો નોંધાયો। વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટું પડ્યું। અહીં મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા ધબધબાટી બોલાવી અને રેલાવાડા વિસ્તારમાં વહેલી સવારે વરસાદી માહોલ જામ્યો।
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં હાલ આ પલટો નોંધાયો છે। વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા હોવાના સમાચાર છે અને આ જ પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી કે વાવાઝોડાના કારણે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી ઝાપટા પડી શકે છે। તો મોડાસા સહિત અન્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા નોંધાયા। વરસાદી ઝાપટાના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। મગફળી, સોયાબીન જેવા પાકોને પણ નુકસાન થઈ શકે છે અને હજુ પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। તો અનેક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણને લઈને આ સમાચાર નોંધે છે કે અરવલ્લીમાં ખાસ વહેલી સવારથી વાતાવરણમાં ફેરફાર આવ્યો છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં જે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે ડાંગના સાપુતારામાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો। પ્રવાસીઓમાં હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો। ખેડૂતો જો કે ચિંતિત બન્યા છે। ડાંગર, નાગલી તેમજ વરાઈ જેવા તૈયાર પાકમાં નુકસાનની ભીતિ છે। તો સાપુતારામાં ધીમી ધારે હવામાન વિભાગ દ્વારા પહેલાથી જ આગાહી કરી દેવામાં આવી હતી અને આગાહી અનુસાર અહીં વરસાદ નોંધાયો, જેના માટે પ્રવાસીઓ તો ખુશ થયા કારણ કે વરસાદ થતાં અહીં સાપુતારા જે પ્રવાસન સ્થળ છે ત્યાં માહોલ ખુશનુમા બન્યો હતો। પરંતુ આ વરસાદ ખેડૂતો માટે ચિંતા લઈને આવ્યા છે। ખેડૂતો માટે આ વરસાદ ચિંતા સમાન છે કારણ કે અહીં જે ખેડૂતોનો ઊભો પાક છે, જે તૈયાર પાક છે, ડાંગર, નાગલી, આ ઉપરાંત આ વિસ્તારમાં થતા વરાઈ જેવા તૈયાર પાકમાં નુકસાનની ભીતિ છે। તો આગળ વાત કરીએ બિહારના છપરામાં મુશળધાર વરસાદના પગલે જિલ્લા મેજિસ્ટ્રેટે શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો દિવસભર માટે બંધ રાખવાનો આદેશ આપ્યો। 12 કલાકના વરસાદ પછી શહેરમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી। રહેણાંક ડાક બંગલા રોડની હાલત પણ વધુ ખરાબ થઈ ગઈ છે। ન્યૂઝ 18ના સંવાદદાતાએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો। पिछले 24 घंटे से बारिश का दौर जारी है और बारिश के बाद जो हालात पैदा हो गए हैं वो डराने वाले हैं। हम अभी खड़े हैं छपरा के डाक बंगला रोड में। यहाँ के हालात आप देख सकते हैं। ये पानी जो है, हम दिखाना चाहेंगे पानी को, सबसे पहले पानी को फोकस किया जाए। और ये पानी जो है लगातार बढ़ता जा रहा है। बारिश बार बार रुक रुक करके, थोड़ी देर के लिए बारिश रुकी थी, बारिश फिर शुरू हो जा रही है। लोग परेशान हैं। कुछ लोग हैं मेरे साथ। क्या स्थिति है भैया, बताइए। स्थिति बहुत गड़बड़ है सर, बहुत गड़बड़ हो गया है। पानी का निकलने का साधन नहीं है। बहुत दिक्कत हो रहा है चलने वलने में, लोग को बहुत परेशानी हो रही है। जो भी प्रभावित इलाके हैं वहाँ से पानी निकालने की कोशिश भी की जा रही है, लेकिन जो पानी है वो कम होने का नाम नहीं ले रहा। और पहली बार तो बताया जा रहा है कि 35 साल में पहली बार छपरा में ऐसी बारिश हुई है और इस तरह का नज़ारा देखने को मिला है। संतोष गुप्ता, न्यूज़ 18 छपरा। તો બિહારના कैमूરમાં પણ વરસાદથી પૂરની સ્થિતિ। અહીં સતત વરસાદના કારણે વિવિધ સ્થળોએ પાણી ભરાયા। જિલ્લા વહીવટીતંત્રએ લોકોને નદી અને વરસાદી નાળાઓથી દૂર રહેવા માટે સલાહ આપી તો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા। હવે નજર કરીએ અન્ય સમાચારો પર તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મગફળીની મોટા પ્રમાણમાં આવક નોંધાઈ છે। સિંગતેલના ભાવમાં 5 દિવસમાં 40 રૂપિયાનો વધારો। સિંગતેલના ડબ્બાના ભાવમાં વધારો નોંધાયો છે। સિંગતેલનો ભાવ કે જેમાં હવે 40નો વધારો થયો છે। 5 દિવસ પહેલા સિંગતેલના ભાવ 2250 થી 2300 રૂપિયા હતા, ત્યારે હવે 5 દિવસમાં જ 40 રૂપિયા જેટલો વધારો સિંગતેલના ભાવમાં નોંધાયો છે। એક તરફ મગફળીની આવક ખૂબ નોંધાઈ રહી છે અને બીજી તરફ સિંગતેલના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે, જે ઘણા સવાલો પણ ઉઠાવી રહ્યો છે। તો દિવાળીનો તહેવાર હવે આ તેલના ભાવ વધતા બગડી શકે છે, ખાસ કરીને ગૃહિણીઓ માટે આ માઠા સમાચાર, કારણ કે હાલ જે સિંગતેલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે। અત્યાર સુધીમાં 5 દિવસમાં 40 રૂપિયા જેટલો ભાવ વધારો નોંધાયો છે। એક તરફ સૌરાષ્ટ્રમાં મગફળીની મોટા પ્રમાણમાં આવક નોંધાઈ છે, તેમ છતાં તેલનો ભાવ વધારો થઈ રહ્યો છે, જે ચિંતા વ્યક્ત કરી રહ્યું છે। જો કે આ પહેલા ખેડૂતો દ્વારા આ ઉપરાંત વેપારીઓ દ્વારા જે પ્રકારની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી, ખેડૂતોનું કહેવું છે કે ખૂબ ભારે મોટી માત્રામાં આવક નોંધાઈ છે મગફળીની, જ્યારે વેપારીઓ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે જે ગુણવત્તા આ વખતે મગફળી નહીં રહી છે, તો ઘણી ગુણવત્તા નબળી હોવાના કારણે પણ આ પ્રકારની પરિસ્થિતિ। જો કે આની પાછળના ઘણા કારણો જવાબદાર હોઈ શકે। સોના ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા। 24 કેરેટ સોનાનો ભાવ 1,22,500 પર પહોંચ્યો। 1 કિલો ચાંદીનો ભાવ 1.5 લાખ પર પહોંચ્યો।
અમેરિકામાં શટડાઉનથી સોના ચાંદીના ભાવમાં તેજી આવી છે। આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 45% જેટલો ઉછાળો નોંધાયો। વધુ ભાવના કારણે દશેરાના સોનાની ખરીદીમાં 20 થી 25% ઘટાડો નોંધાયો હતો અને હજુ આ ભાવ જે રીતે ઓલ ટાઈમ હાઈ જઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં દિવાળીના તહેવારમાં પણ જે ખરીદી સોનાની થતી હોય છે તેમાં ઘટાડો નોંધાશે। આગળ વાત કરીએ છોટાઉદેપુરમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા। 15 બુટલેગરો દારૂના જથ્થા સાથે ઝડપાયા। મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી દારૂ લાવાતા હોવાનો ખુલાસો થયો છે। બુટલેગરો બાઇક પર દારૂની હેરાફેરી કરતા હતા। 15 જેટલી બાઇક સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો આ મહત્વના સમાચાર છોટાઉદેપુરથી, જ્યાં બુટલેગરો બેફામ બન્યા છે, બેખોફ એ દારૂ લાવતા હતા। જો કે અહીં પોલીસ દ્વારા તેમને પકડી પાડવામાં આવ્યા છે। મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી તેઓ દારૂ લાવતા હતા। બાઇક પર આ દારૂ લાવવામાં આવ્યો હતો। ત્યારે હાલ તો 15 જેટલા બુટલેગરોને પોલીસે ઝડપી પાડ્યા। ત્યારે આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા સહેજાબ જોડાઈ ગયા છે। સહેજાબ, 15 જેટલા બુટલેગરો ઝડપાયા છે, કેટલો મુદ્દામાલ અને કેવા પ્રકારની કાર્યવાહી? જી, ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લો જે છે તે સરહદી વિસ્તારમાં આવેલો છે અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરહદ લાગે છે અને ખાસ કરીને જે ગુજરાતની અંદર જે ગાંધીના ગુજરાતની અંદર દારૂની હેરાફેરી જે થઈ રહી હતી તેવું જે બાતમી મળતા આજે પોલીસ દ્વારા જે વિજિલન્સ જે પોલીસ હતી તેને બાતમી મળી હતી અને બોડેલી નજીક મુખ્ય કેનાલ નજીકથી જે 15 જેટલી મોપેડ જે બાઇકો છે સુઝુકીની તે બાઇકો પર દારૂની હેરાફેરી કરતા હતા। ત્યારે અચાનક જ રાત્રિના સમયે 3 થી 4 વાગ્યાના ગાળાની અંદર જે 15 જેટલી બાઇકો એક સાથે નીકળી હતી અને જે વિજિલન્સ છે તેઓને પકડ કરી હતી અને ત્યાંથી તેઓને ગાડી જે છે બોડેલી પોલીસ સુધી લાવવામાં આવી છે। હાલ જે બાઇક પર જે રીતે દારૂ અહીંથી લઈ જવામાં આવે છે તે બાબતે પોલીસે કડક કાર્યવાહી કરી છે અને હાલ બોડેલી પોલીસે લાવ્યા છે। હાલ કેટલો મુદ્દા માલ છે અને તેની તપાસ હાલ ચાલી રહી છે। જી આભાર માહિતી આપવા બદલ। તો આ તરફ જૂનાગઢમાં પણ બુટલેગરો બેફામ બન્યા છે। દારૂ લેવા ગયેલા 2 યુવાનો પર હુમલો થયા હોવાનો બનાવ છે। પૈસા આપ્યા બાદ દારૂ ન મળતા બવાલ થઈ। સામાન્ય બોલાચાલી બાદ છરીથી હુમલો કરવામાં આવ્યો। ઇજાગ્રસ્ત યુવાનો જીવ બચાવીને ભાગ્યા। 3 શખ્સો સામે હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તો જૂનાગઢમાં બુટલેગરો બેફામ બન્યા છે। અહીં મળતી માહિતી અનુસાર જે લોકો દારૂ લેવા માટે પહોંચ્યા હતા તેમની પાસેથી પૈસા તો લઈ લીધા, પરંતુ દારૂ ન આપતા બવાલ થઈ। સામાન્ય બોલાચાલીમાં જ છરીથી હુમલો કરવામાં આવ્યો, જેના કારણે આ મામલો પોલીસ સુધી પહોંચી ગયો। ઇજાગ્રસ્ત યુવાનો જીવ બચાવીને ત્યાંથી ભાગ્યા હતા। હાલ 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે હાલ તો દારૂબંધી, એક તરફ દારૂબંધીના દાવા કરવામાં આવે છે, રાજ્યમાં દારૂબંધી છે, તેમ છતાં અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે। આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુરમાં કે જ્યાં 15 જેટલા બુટલેગરો બાઇક પર દારૂની હેરાફેરી કરતા ઝડપાયા। તો એક તરફ જૂનાગઢમાં બુટલેગરો એવા બેફામ બન્યા છે કે અહીં એમના દ્વારા માર પણ મારવામાં આવ્યો હોય તેવા પ્રકારનો બનાવ। જૂનાગઢ અને છોટાઉદેપુરના 2 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં દારૂબંધીના લીરે લીરા ઉડી ગયા છે। આગળ વાત કરીએ રાજકોટની। અહીં કોંગ્રેસના નેતાની કોળી સમાજ સાથે બેઠક। ભરતસિંહ કોળી સમાજ સાથે બંધ બારણે તેમણે બેઠક કરી। દલિત અને આદિવાસી સમાજને માંગ્યા વિના અધિકાર મળે છે। કોળી સમાજને એકજૂથ થવા માટે તેમણે હાકલ કરી। આપણો ભૂવો હશે તો જ આપણા ડાકલા વાગશે તેવા પ્રકારનું તેમનું નિવેદન। તો બંધ બારણે થયેલી બેઠકના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આગળ વાત કરીએ સુરેન્દ્રનગરમાં ખનીજ વિભાગના દરોડા। થાનના મોરથડ ગામ પાસે ખેતરમાંથી ગેરકાયદેસર સફેદ માટીનું ખનન ઝડપી પાડવામાં આવ્યું। રેડ દરમિયાન એક્સકેવેટર મશીન સહિત અંદાજે 70 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। રેડથી હાલ ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। સુરતમાં વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો। 2.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો। સુરત એસીબીએ મહેશ પરમારની ધરપકડ કરી। ફરિયાદી પાસે 3 લાખની તેણે માંગ કરી હતી, લાંચ માંગી હતી।
જમીનના દસ્તાવેજમાં વાંધો ન કાઢવા માટે આ લાંચ માંગવામાં આવી હતી. 3 લાખની સામે 2.5 લાખમાં સમાધાન કર્યા હોવાના પણ સમાચાર છે. ત્યારે એસીબીએ છટકું ગોઠવીને લાંચ લેતા તેને ઝડપી પાડ્યો હતો. તો આ લાંચિયો અધિકારી છે જે હાલ એસીબીના સકંજામાં આવી ગયો છે. તો વધુ એક લાંચિયા અધિકારીની પોલ ખુલી, જેણે 3 લાખ લાંચ માંગી હતી, જે બાદ 2.5 લાખમાં સમાધાન કર્યું. જો કે એસીબીએ તેને ઝડપી પાડ્યો. ભાવનગરના સિંહોર તાલુકાના દેવગાણા ગામે નકલી માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. છેલ્લા 5 વર્ષથી દ્વારકાધીશ સ્વીટ માર્ટ નામની મિની ફેક્ટરી ધમધમતી હતી. ફટકડી, પામોલીન તેલ તેમજ દૂધના પાવડરથી બનતો આ બનાવટી માવો એ બજારમાં માત્ર 150 થી 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતો હતો. એલસીબીની ફૂડ સેફ્ટી વિભાગને સાથે રાખીને ડુપ્લિકેટ માવાના રેકેટનો પર્દાફાશ થયો છે. સ્થળ પરથી અહીં મોળો, મીઠું તેમજ કઢીવાળો એવા કુલ 1520 કિલો બનાવટી માવો જપ્ત કરાયો છે. મિલ્ક પાવડર, ફટકડી સહિત કુલ રૂપિયા 2,58,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ફેક્ટરી માલિક વિરુદ્ધ સિહોર પોલીસમાં અરજી દાખલ કરાઈ છે. માવો જે બનાવવામાં આવે છે તેની અંદર પામ ઓઇલ, વનસ્પતિ ઘી, ફટકડી જેવી પ્રોહિબિટેડ વસ્તુઓ કે જેને ફૂડ સ્ટાન્ડર્ડ અને સેફ્ટી એક્ટ મુજબ જે છે એને પ્રતિબંધિત કરેલ છે તેવી વસ્તુઓ છે એનો ઉપયોગ કરી અને જે કહેવાય ખૂબ જ મોટી માત્રામાં ખાદ્ય માવો છે એનું ઉત્પાદન કરવામાં આવતું હોય. આગળ વાત કરીએ પાટણના રાધનપુર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો. પીપળી ગામ નજીક નેશનલ હાઈવે પર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. એક સાથે 5 વાહનો વચ્ચે ટક્કર થઈ. ટ્રેલર, જીપ ડાલુ, બાઇક સહિત 5 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. મોતનો આંકડો વધે તેવા પ્રકારની શક્યતાઓ છે. 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા. હાલ મૃતદેહ અને ઇજાગ્રસ્તોને રાધનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો રાધનપુર નજીક આ ગમખ્વાર અકસ્માત જેમાં 3 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઉપરાંત 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત છે. મોતનો આંકડો વધે તેવા પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે વહેલી સવારે આ પ્રકારનો અકસ્માત સર્જાયો. 5 જેટલા વાહનો વચ્ચે ટક્કર થઈ, જેના કારણે આ ગંભીર ગમખ્વાર અકસ્માત થયો. ટ્રેલર, જીપ ડાલુ, બાઇક સહિત 5 વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. ત્યારે હાલ વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે. અશરફ, પાટણમાં હાલ જે અકસ્માત સર્જાયો તેને લઈને શું અપડેટ? બિલકુલ પ્રીતિ, ફરી એક વખત રાધનપુર નેશનલ હાઈવે ક્યાંક રંજીત બન્યો છે, જેમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ છે. જેમાં 3 બાઇક, એક ટ્રેલર તેમજ એક પિકઅપ ડાલામાં અકસ્માત સર્જાયો છે. અકસ્માતની ઘટનામાં અત્યાર સુધી 3 લોકોના મોત નીપજ્યા છે તેમજ 10 જેટલા લોકોને ગંભીર ઇજાઓ થતા તેમને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે પાટણ ક્યાંક ખસેડવામાં આવ્યા છે. પરંતુ ચોક્કસ કહીશ પ્રીતિ, જે રાધનપુરથી પીપળી જે નેશનલ હાઈવે છે તે ક્યાંક અકસ્માત ઝોન વિસ્તાર છે, પરંતુ હાઈવે ઓથોરિટી દ્વારા અહીંયા સુધી હજી સુધી કોઈ નક્કર પગલાં ભર્યા છે. જ્યારે પણ આ જગ્યાએ અકસ્માતની ઘટના બને છે ત્યારે હંમેશા મૃત્યુઆંક થઈ નથી કે 5 થી વધુ જોઈએ. ચોક્કસ કહીશ કે હાઈવે ઓથોરિટી દ્વારા પણ ચોક્કસ અહીંયા કોઈ ડાયવર્ઝન અથવા કોઈ બમ્પ મૂકવાની જરૂર છે, કારણ કે આજે જે અકસ્માતની ઘટના જે ઘટી છે તે 1 કે 2 વાહન પરંતુ 5 વાહનો સાથે એક સાથે અકસ્માતની ઘટના ઘટી છે. એમાં 3 લોકોએ અત્યાર સુધી જીવ ગુમાવ્યા છે અને હજુ સુધી કે હજુ પણ ક્યાંક મૃત્યુઆંક વધી શકે તેવી શંકા છે. પ્રીતિ જી, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે તે સંવાદદાતા અશરફે જણાવ્યું કે આ જે અકસ્માત જ્યાં સર્જાયો છે ત્યાં પહેલા પણ ઘણીવાર અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે અને હંમેશા અકસ્માત ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. ત્યારે આ મામલે હવે હાઈવે ઓથોરિટીએ સંજ્ઞાન લેવાની જરૂર છે. તો રાધનપુર નજીક ગમખ્વાર અકસ્માતના દ્રશ્યો જોઈ રહ્યા છો. અહીં 5 વાહનો વચ્ચે ટક્કર થઈ. આગળ વાત કરીએ મહેસાણા વિસનગર માર્ગ પર પણ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. અહીં પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો. 2 માંથી 1 વિદ્યાર્થી અકસ્માતમાં ઘાયલ થયો. લગભગ એ જ સમયે આરોગ્ય મંત્રી ત્યાંથી પસાર થયા હતા. વિદ્યાર્થીઓની વારે મંત્રી ઋષિકેશ પટેલ આવ્યા અને ઘાયલ થયેલા વિદ્યાર્થીની તાત્કાલિક તેમણે મદદ કરી. એમ્બ્યુલન્સ બોલાવી અને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. બીજા વિદ્યાર્થીને પોતાની ગાડીમાં બેસાડીને તેઓ પરીક્ષા સેન્ટર સુધી લઈ ગયા. ત્યારે આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે. કેતન, શું બનાવ બન્યો હતો?
ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણાથી વિસનગર જતા માર્ગ ઉપર પરીક્ષા આપવા જઈ રહેલા બે વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો। આ સમયે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આ રસ્તાથી પસાર થઈ રહ્યા હતા અને તેમની નજર આ ઘાયલ ઉપર પડી હતી। અકસ્માતમાં ઘાયલ થયેલા યુવકો પૈકી એકને ઈજા પહોંચી હતી, જ્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તરત જ પોતાની ગાડી રોકાવીને ઘાયલ યુવકની મદદ કરી હતી। તેમને તાત્કાલિક 108 ને બોલાવી હતી અને જેથી ઘાયલ યુવકને સમયસર હોસ્પિટલ પહોંચાડી શકાય અને સારવાર મળી શકાય। તો બીજી બાજુ અન્ય એક યુવક હતો જેને ઓછી ઈજા હતી, પરંતુ તેની ચિંતા એવી હતી કે તેઓ સમયસર જે પરીક્ષા સેન્ટર તેઓ પહોંચી શકે તેવી સ્થિતિમાં ન હતો, જેથી કરી વિદ્યાર્થીની પરીક્ષા ન છૂટે તેની સંવેદનશીલતા દાખવીને આરોગ્ય મંત્રીએ એક અદભુત પગલું ભર્યું હતું। તેમને આ વિદ્યાર્થીને પોતાની ગાડીમાં બેસાડી તેને તેના પરીક્ષા સેન્ટર સુધી સુરક્ષિત પહોંચાડવામાં આવ્યો હતો। એટલે કે આરોગ્ય મંત્રીની હાલમાં સંવેદનશીલતા સામે આવી છે। તેમને એક જે વ્યક્તિ હતો તેને હોસ્પિટલ પહોંચાડ્યો છે, તો બીજા વ્યક્તિને પોતાના પરીક્ષા સેન્ટર સુધી પહોંચાડવામાં આવ્યો છે। જી આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી જેમની સંવેદનશીલતા આજે સામે આવી નોંધે છે કે તેઓ પસાર થઈ રહ્યા હતા તે સમયે જે અકસ્માત સર્જાયો, જેમાં બે વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો, એક વિદ્યાર્થી ઘાયલ થતા તેમને સારવાર અર્થે ખસેડ્યો। તો આ તરફ અમદાવાદ ધોલેરા ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો। અહીં હેબતપુર ગામના પાટિયા પાસે બે ખાનગી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો। અકસ્માતમાં 8 થી 10 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને હાલ તપાસ હાથ ધરાઈ છે। નોંધે છે કે આ અકસ્માત જ્યાં સર્જાયો છે, આજે હાઈવે જ્યાં હંમેશા આ પ્રકારની ઘટનાઓ બનતી રહી છે, ધોલેરા ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર આ પહેલા પણ અકસ્માતની ગંભીર ઘટનાઓ બની હતી। ગમખ્વાર અકસ્માત આ પહેલા પણ સર્જાઈ ચૂક્યા છે, ત્યારે વધુ એકવાર આ જ પ્રકારના અકસ્માતનો બનાવ હેબતપુર ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો। બે ખાનગી બસ વચ્ચે અકસ્માત, જેમાં 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા। તો સુરતના ઉધનામાં કન્ટેનરને અકસ્માત નડ્યો। રોકડિયા હનુમાન મંદિરમાં કન્ટેનર ઘૂસી ગયું। ડ્રાઈવરને ઝોંકું આવી જતા અકસ્માત સર્જાયા હોવાના સમાચાર છે। અકસ્માતમાં મંદિરને નુકસાન થયું છે। કન્ટેનર ચાલકની હાલ અટકાયત કરાયા હોવાના સમાચાર। તો સુરતથી આ બનાવ, જ્યાં ઉધનામાં કન્ટેનર ચાલક કે જેને ઊંઘ આવી જતા, ઝોકું આવી જતા તેને આ અકસ્માત સર્જ્યો। મંદિરમાં આ કન્ટેનર ઘુસાડી દીધું, જેના કારણે મંદિરને નુકસાન પહોંચ્યું છે। હાલ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। સમાચારોમાં હાલ બસ આટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।